રિલાયન્સ ગ્રુપના યુવા ઉદ્યોગપતિ અનંત અંબાણી આવતીકાલે સવારે દ્વારકા પહોંચશે. તેઓ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવશે. દ્વારકામાં આવતીકાલે તારીખ 6 એપ્રિલના સવારે રિલાયન્સ ગ્રુપના યુવા ઉદ્યોગપતિ અનંત અંબાણી દ્વારકા પહોંચશે. તેની તૈયારીના ભાગરૂપે આજે 5 એપ્રિલ દ્વારા શારદા પીઠના બ્રહ્મચારી શ્રી નારાયણ નંદજી નેતૃત્વમાં વિવિધ સંસ્થાઓ અનંત અંબાણીના સ્વાગતની તૈયારીઓ માટે મિટિંગનું આયોજન કર્યું હતું. સૌપ્રથમ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યારબાદ શહેરભરમાં મીઠાઈનું વિતરણ કરશે. અનંત અંબાણી પ્રથમ વખત દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં નજીક આવેલા ગોમતી ઘાટના પવિત્ર જળના ચરણ સ્પર્શ કરી અને દેહ શુદ્ધિ કર્યા બાદ માતા ગોમતીજીનું પૂજન કરી દ્વારકાધીશ મંદિર તરફ પ્રયાણ કરશે. જગત મંદિર પરિસરમાં પ્રવેશ સાથે જ ધીરુભાઈ અંબાણી માર્ગ ઉપર પણ ધાર્મિક કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દ્વારકાનગરના જુદા જુદા સમાજના પ્રતિનિધિઓ અનંત અંબાણીનું સ્વાગત સન્માન કરશે. વડીલો બધા ભેગા થાય છે તો બધા સમાજના લોકો એમને લેવા માટે અને એમને જેમ બાળક આપણો કોઈ તીર્થ કરીને આવે અને પિતા સ્વાગત કરતા હોય, જેમ માં પોતાના બાળકને એમનો સરસ કામથી પ્રફુલ્લિત થઈને, પ્રસન્ન થઈને જે આશીર્વાદ આપતી હોય, એવા દ્વારકાના બધા બ્રાહ્મણો અને દ્વારકા નિવાસીઓ એમને લેવા, એમને આશીર્વાદ દેવા માટે અને ત્યાં ઉપસ્થિત રહેશે. અનંત અંબાણીએ રિલાયન્સ ખાવડીથી દ્વારકા સુધી પદયાત્રા તારીખ 30 માર્ચ 2025ના રોજ શરૂ કરી હતી. જે પદયાત્રા તારીખ 6 એપ્રિલ 2025ના રોજ સવારે દ્વારકાધીશથી મંગળા આરતી સમયે દ્વારકા પહોંચી પૂર્ણ થનાર છે. અનંત અંબાણીના તારીખ 6 એપ્રિલના સવારે 6 વાગ્યાની આસપાસ દ્વારકાનગરમાં પદયાત્રા સાથે ધીરુભાઈ અંબાણી માર્ગ ઉપરથી પસાર થઈને દ્વારકાધીશ મંદિર તરફના નગરમાં પ્રયાણ કરશે. આ તકે વહેલી સવારે તેમનું પદયાત્રા સમારંભ દેશની જાણીતી સેલિબ્રિટી, ઉદ્યોગપતિ અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહેશે તેવા સમાચાર મળી રહ્યા છે. તારીખ 6 એપ્રિલના અનંત અંબાણી તિથિ મુજબ તથા તારીખ 9 મીના રામનવમીના શુભ દિને જન્મદિન હોય અને જે દિવસે તેમની શોભા યાત્રા પૂર્ણ કરી રહ્યા છે. તારીખ 6 એપ્રિલના અનંત અંબાણીનો તિથિ મુજબ તથા તારીખ 9 મીના રામનવમીના શુભ દિન ને જન્મદિન હોય અને તે જ દિવસે તેમની યાત્રા પૂર્ણ કરી રહ્યા છે. સનાતન ધર્મના યુવા ઉદ્યોગપતિ મંગળા આરતીના દર્શન કર્યા બાદ દ્વારકાધીશના ચરણ પાદુકાના પૂજન કરશે અને શારદા પીઠ પરિસરમાં શંકરાચાર્ય શ્રી ઈશ્વરુના પાનધી સરસ્વતીજીની ગાદી ઉપર મસ્તક ઝુકાવી ત્યારબાદ દ્વારકાધીશની ધજાજીનું પૂજન પણ કરી દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરશે. मेरा पद यात्रा चालू है. मैं जामनगर मेरे घर से द्वारकाधीश की तरफ चल के जा रहा हूँ. आज मेरा 8वां दिन है और आप सबका शुभकामनाएं मुझे चाहिए और मैं द्वारकाधीश के चरणों में माथा टेकने जा रहा हूँ और आप सबको बहुत बहुत नमस्कार. દયાયાત્રા અંતર્ગત દ્વારકા સદાપીઠના બ્રહ્મચારી શ્રી નારાયણચંદજી અધ્યક્ષ સ્થાને રિલાયન્સ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વેપારી મંડળ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, જુદા સમાજના આગેવાનો બેઠક મળી. જેમાં અનંત અંબાણીનું પદયાત્રા પૂર્ણાહુતિ પ્રસંગે ઉમળકેભેર સ્વાગત સન્માન કરવાનું નક્કી કરાયું હતું. નોંધનીય છે કે અનંત અંબાણી દ્વારકાધીશ ભગવાનને પ્રતિ અતૂટ શ્રદ્ધા ધરાવે છે. વારંવાર દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.